चलो मित्रों, वेलकम। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 16 સંભાવના પ્રોબેબિલિટી અને આજે આપણે કરવી છે એક્સરસાઇઝ 16. સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ સમ. તમને એક બોક્સ આપેલું છે. એ બોક્સની અંદર 10 લાલ માર્બલ છે, 20 બ્લુ છે, 30 ગ્રીન છે, લીલા, and a total 60 છે. You are given a box and there are 10 red, 20 blue and 30 green marbles. એમાંથી તમારે 5 માર્બલ સિલેક્ટ કરવાના છે. You have to select 5 marbles out of this 60 marbles. અને પછી તમને બે ક્વેશ્ચન પૂછ્યા છે. You are asked 2 questions. સૌથી પહેલા તો નિદર્શાવકાશમાં કેટલા ઘટક આવે. આ ટોટલ 60 માર્બલ છે. એ 60 માંથી તમારે 5 સિલેક્ટ કરવાના છે. તો તમારે n = 60c5 થાય. ફોર્મ્યુલા મૂકશો તો 60 ફેક્ટોરિયલ upon 60 minus 5 એટલે 55 ફેક્ટોરિયલ into 5 ફેક્ટોરિયલ. તો આ થશે 60 into 59 into 58 into 57 into 56 into 55 factorial upon 55 factorial into 5 into 4 into 3 2 1. આ બી કેન્સલ થશે. આ બધું તમે કેન્સલેશન ને એવું કરશો, મલ્ટીપ્લિકેશન ને કેન્સલેશન, તો તમારે આન્સર આવશે 546 1 5 1 2. તો આના નિદર્શાવકાશમાં ટોટલ આટલા મેમ્બર આવશે. હવે એમાંથી તમને પહેલો સમ પૂછ્યો છે કે ઓલ વિલ બી બ્લુ, બધા જ બ્લુ હોવા જોઈએ. તો એ ઘટના આપણે આને ધારી લઈએ. a બધા જ માર્બલ બ્લુ હોય તે ઘટના. An event that all the marbles are blue. હવે આ એક ઘટના જે છે એમાં કેટલા મેમ્બર આવે ઈ જો તમારે ડિસાઈડ કરવું હોય તો R = હવે તમારે જે 5 માર્બલ લેવાના છે એ પાંચે 5 બ્લુ આવવા જોઈએ. એટલે 10c0 into 20c5 into 30c0. સ્ટાઇલ સમજો. આમાંથી એકેય નો આવવો જોઈએ, આમાંથી 5 આવવા જોઈએ, આમાંથી એકેય નો આવવો જોઈએ. ફોર્મ્યુલા મૂકશો તો આ 10c0 એટલે 1 થઈ જાય. આ થાય 20 ફેક્ટોરિયલ upon 15 ફેક્ટોરિયલ into 5 ફેક્ટોરિયલ. અને હવે આ તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 20 into 19 into 18 into 17 into 16 into 15 factorial upon 15 factorial into 5 4 3 2 1. આ બધું કેલ્ક્યુલેશન કરશો તમે મલ્ટીપ્લિકેશન ની તો ઈ આન્સર આવશે 15504. અને હવે તમારે આ ઘટનાની સંભાવના શોધવી હોય તો P of A = R/n. એટલે આન્સર આવશે 15504 by 546 1512.
તો હવે તમે આનું કેન્સલેશન કરો એટલે આન્સર આવી જાય. તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આન્સર આમ જ આપ્યો છે કે r એટલે આ જ રહેવા દીધું છે 20c5 અને અપન n એટલે 60c5. આનું સિમ્પ્લિફિકેશન આપ્યું નથી એટલે આ સીધો આન્સર રાખ્યો છે, પણ એક્ચ્યુઅલી તમારે સિમ્પ્લિફાય કરવું જોઈએ. બરાબર, જોઈ લો. ચલો મિત્રો, સેકન્ડ ઓપ્શન એમાં સેકન્ડ સમ એમાં એમ પૂછ્યું છે કે ઓછામાં ઓછો એક લીલો હોવો જોઈએ. એટલીસ્ટ વન વિલ બી ગ્રીન. તો પહેલા આપણે એક ઘટના ધારી લઈએ. ઓછામાં ઓછો એક લીલો હોય તે ઘટના. an event that at least one is green. હવે આમાં કેટલા મેમ્બર આવે ઈ જો તમારે જાણવું હોય તો r is equal to ઓછામાં ઓછો એક ગ્રીન. એનો મતલબ એમ થયો કે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 ગ્રીન. At least one green, it means one green or two green or three green or four green or all the five are green. તો તમારે વિચારાય આમ કે એક ગ્રીન, એક લીલો, એને બોલાય આમ કે આ 30 માંથી એક આવવો જોઈએ અને બાકીના આ 30 માંથી 4 આવવા જોઈએ, અથવા और આ 30 માંથી 2 આવવા જોઈએ અને બાકીના 30 માંથી 3 આવવા જોઈએ, અથવા આ 30 માંથી 3 આવવા જોઈએ અને બાકીના 30 માંથી 2 આવવા જોઈએ. ટોટલ તમારે 5 માર્બલ તો લેવાના જ છે, ધ્યાનમાં રાખજો. અથવા આ 30 માંથી 4 આવવા જોઈએ અને બાકીના 30 માંથી 1 આવવો જોઈએ, અથવા આ 30 માંથી 5 આવવા જોઈએ, બાકીના 30 માંથી 1 નો આવવો જોઈએ. લ્યો, આ તમને r મળી ગયો. અને હવે તમારે આની પ્રોબેબિલિટી શોધવી હોય તો p of b is equal to r upon n. તો r એટલે આ બધું આખું 30c1 into 30c4 plus 30c2 into 30c3 plus 30c3 into 30c2 plus 30c4 into 30c1 plus 30c5 into 30c0 upon n એટલે 60c5. આપણે આનું સાદું રૂપ નથી આપતા, સિમ્પ્લિફાઈ નથી કરતા. આ એનો આન્સર આવી ગયો. બરાબર. ચલો મિત્રો, આ સમ છે એ એક બીજી રીતે થાય. તમને એમ પૂછ્યું છે કે ઓછામાં ઓછો એક લીલો. ઓછામાં ઓછો એક લીલો એટલે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 લીલા. એનો મતલબ એમ થયો કે ઓછામાં ઓછો એક લીલો તો આવવો જ જોઈએ. તો આપણે શું કરીએ કે એક પણ લીલો ન આવે પહેલા ઈ ઘટના ધારીએ. ખરેખર એક પણ લીલો ન આવે એવું થવું ન જોઈએ, પણ આપણે પહેલા જે ન થવું જોઈએ ઈ ઘટના ધારીએ. એટલે તમે સૌથી પહેલા એક ઘટના ધારી લ્યો. b is equal to એક પણ માર્બલ લીલો ન હોય તે ઘટના. an event that no one is green. હવે આમાં કેટલા ઘટક આવે જો તમારે જાણવું હોય તો r is equal to એક પણ લીલો ન આવે એનો મતલબ એમ થયો કે આ 30 માંથી એકેય નો આવવો જોઈએ, આમાંથી એકેય નો આવવો જોઈએ, આ બાકીના 30 માંથી 5 આવવા જોઈએ, આમાંથી એકેય નહીં, આમાંથી 5 આવવા જોઈએ. એટલે આમાં એકેય લીલો માર્બલ નથી. તો આ તો 1 થઈ જાય એટલે આ થઈ જાય 30c5. અને પછી તમે p of b શોધો તો ઈ થાય r upon n, એટલે ઈ થાય 30c5 upon 60c5 n. એટલે હવે તમને એક્ચ્યુઅલી એમ પૂછ્યું છે કે આવું નહીં થવું જોઈએ, ઓછામાં ઓછો એક તો લીલો આવવો જ જોઈએ. એટલે તમને જે ઘટનાની સંભાવના પૂછી છે ઈ ઘટના છે b પ્રાઇમ. યુ આર આસ્ક્ડ b પ્રાઇમ. આ ઘટના ન થવી જોઈએ. At least one should be green.
તો હવે આપણે ફાઇન્ડ કરવું છે p of b પ્રાઇમ. તો p of b પ્રાઇમ એટલે 1 minus p of b આપણી પાસે ફોર્મ્યુલા છે. તો is equal to 1 minus p of b એટલે 30c5 upon 60c5. લ્યો આ આન્સર આવ્યો. આપણને સહેલું પડે. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 2. તમને એક 52 પત્તાનો કેટ આપ્યો છે, પત્તા આપ્યા છે. પત્તામાં તમને ખબર છે કે 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ફલ્લીના હોય, 13 પત્તા ચોકટના હોય અને 13 પત્તા છે ઈ લાલના હોય. ટોટલ 52 પત્તા હોય. બરાબર? ઇન 52 કાર્ડ્સ. there are 52 કાર્ડ્સ. હવે એમાંથી તમારે 4 પત્તા ખેંચવાના છે. તો ઈ 4 પત્તામાં 3 પત્તા ચોકટના અને 1 પત્તું કાળીનું આવે એની સંભાવના શોધવાની છે. You are given 52 cards. You have to draw 4 cards and you have to find probability of the event that 3 cards should be of diamond and 1 card should be of splat. તો આપણે એક ટેબલ બનાવીએ. અહીંયા લખીએ આપણે ચોકટ, ડાયમંડ, કાળી, સ્પેડ, બાકીના અધર અને કુલ ટોટલ. તો 13 છે એ ડાયમંડ હોય ચોકટ, 13 છે એ સ્પેડ હોય કાળી અને બાકીના 26 હોય અને 52. આને સેપરેટ કરવાની જરૂર નથી. હવે આ 52 કાર્ડ્સમાંથી તમારે 4 કાર્ડ લેવાના છે. તો n is equal to નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસ ની અંદર કેટલા મેમ્બર આવશે? તો 52c4. આનું આપણે સાદું રૂપ આપતા નથી અત્યારે, રાઈટ? હવે તમારે એક ઘટના ધારવી પડે. a is equal to 3 પત્તા ચોકટ અને 1 પત્તું કાળીનું હોય તે ઘટના. An event that 3 cards are of diamond and 1 card is of splat. તો આ જે ઇવેન્ટ જે છે એની અંદર કેટલા મેમ્બર આવે? તો તમને વિચારતા આવડવું જોઈએ. તમારે ટોટલ 4 પત્તા લેવાના છે પણ એમાં 3 ચોકટના હોવા જોઈએ. 3 પત્તા છે ઈ ચોકટના હોવા જોઈએ અને 1 પત્તું છે ઈ કાળીનું આવવું જોઈએ. તો તમારે આમ વિચારાય કે આમાંથી 3 આવવા જોઈએ, આમાંથી 1 આવવું જોઈએ અને આમાંથી એકેય નો આવવું જોઈએ, કારણ કે આપણે ટોટલ લેવાના 4 જ છે. તો r is equal to આમ આવે કે 13c3 આમાંથી 3 આવવા જોઈએ into 13c1 આમાંથી 1 આવવું જોઈએ into 26c0 આમાંથી એકેય નો આવવું જોઈએ. જો આ ટોટલ 4 કાર્ડ્સ થઈ ગયા. જો અને હવે તમારે જો આ સંભાવના શોધવી હોય તો p of a is equal to r upon n. તો r એટલે 13c3 into 13c1 upon 52c4. તમને ટેક્સ્ટ બુકમાં આમ જ આન્સર આપ્યો છે. તમારે આજે આનું ફોર્મ્યુલા મૂકી અને આન્સર ફાઇન્ડ કરવો હોય તો કરી શકાય, રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 3. તમને એક પાસો આપ્યો છે. પાસા ઉપર 1 2 3 4 5 6 એવું નથી લખ્યું, જરા ધ્યાનમાં રાખજો. એની 3 બાજુ ઉપર 1 લખેલું છે. એકડો છે 1 ઈ 3 ફેસીસ ઉપર લખેલું છે. એકડો 3 બાજુ ઉપર લખેલો છે. 2 છે ઈ 2 બાજુ ઉપર લખેલું છે. 2 બાજુ ઉપર 2 લખેલું છે અને 1 બાજુ ઉપર 3 લખેલું છે. પાસો જરા વિચિત્ર છે. પાસાની 3 બાજુ ઉપર એકડો લખ્યું છે, 2 બાજુ ઉપર બગડો લખેલું છે અને 1 બાજુ ઉપર તગડો લખેલું છે. એટલે ટોટલ 6 બાજુ છે. You are given a dice. This dice is special. On 3 faces there is written 1. On 2 faces written 2 and on 1 faces written 3. And now you want to find
probability of this given event, right? એમાં તમને સૌથી પહેલા પૂછ્યું છે નંબર 1 p of 2. p of 2 નો મતલબ એમ થાય કે પાસા ઉપર 2 આવે એની સંભાવના. An event, probability of an event that 2 comes. તો ફોર્મ્યુલા છે આપણી પાસે r upon n. હવે તમને ખબર છે કે ફેસિસ તો 6 છે એટલે n is equal to 6 આવે અને એમાં 3 ફેસિસ ઉપર 2 ફેસિસ ઉપર 2 છે એટલે 2 આવે એવા 2 ફેસિસ છે, બે બાજુ છે, તો એની સંભાવના આવશે 1/3. Probability is 1/3, right? સેકન્ડ તમને પૂછ્યું છે p of 1 or 3. તો r upon n. હવે 1 or 3 હોય એવી ટોટલ 4 બાજુ છે એટલે r is equal to 4r upon 6 એટલે આન્સર આવશે 2/3. 1 or 3 હોય એવી 4 ફેસિસ છે જો. અને થર્ડ તમને ત્રીજું પૂછ્યું છે p of not 3. 3 નહીં, 3 ન આવે એની સંભાવના. તો ફોર્મ્યુલા તો r upon n જ છે, n is equal to 6 જ છે. r કેટલો થશે? not 3 નહીં આવવો જોઈએ, તો 3 નો આવે એવી 5 બાજુ છે, 5 faces are there, તો 5 upon 6. લ્યો આ તમને સંભાવના મળી ગઈ. ચાલો મિત્રો, સમ નંબર 4 બરાબર સમ વાંચજો. 10,000 ટિકિટ છે, એમાં 10 ટિકિટ ઇનામ વાળી છે, બાકીની 9,990 ટિકિટ છે ઇનામ વગરની છે. આ ટોટલ 10,000 ટિકિટ છે. There are 10,000 tickets. Out of them 10 tickets are with price. 10 tickets are of price, with price, and remaining are non price. એમાં price નથી. આવી જે 10,000 ટિકિટ છે એમાંથી તમને એમ પૂછ્યું છે કે ઇનામ ન મળે એની સંભાવના શોધો. You have to find probability of an event that not getting prize. 3 સમ પૂછ્યા છે. કેટલી ટિકિટ આપણી પાસે છે એ અગત્યનું છે અને એ ત્રણેયમાં અલગ અલગ આપ્યું છે. અને એમાં તમને ફર્સ્ટ પહેલું છે એ એમ પૂછ્યું છે કે આપણી પાસે એક ટિકિટ હોય, only one ticket. તો તમારે જો સંભાવના શોધવી હોય તો p of a is equal to r upon n. હવે n એટલે શું થાય? તો n એટલે 10,000 c1. 10,000 ટિકિટમાંથી એક ટિકિટ પસંદ કરવાના કુલ પ્રકાર. અને ઈ ટિકિટ છે ઈ ઇનામ વગરની આવવી જોઈએ, નોન પ્રાઇસ. બરાબર? તો એ r is equal to 9990 c1. So answer will be 9990 upon 10,000. So it will be 999 upon 1,000. Right? ચાલો હવે સેકન્ડ, એમાં તમને પૂછ્યું છે, ઘટના તો આ જ છે, પણ હવે આપણી પાસે ટિકિટ બે છે, બે ટિકિટ છે, પણ આપણને ઇનામ મળવું જોઈએ નહીં. રાઈટ? તો તમારે સંભાવના તો r upon n જ કરવાનું છે, પણ હવે n શું આવશે કે બે ટિકિટ પસંદ કરવાના કુલ પ્રકાર તો 10,000 c2. 10,000 માંથી બે ટિકિટ પસંદ કરવાના કુલ પ્રકાર, અને બે ટિકિટ ઇનામ વગરની આવવી જોઈએ, કારણ કે આપણે ઇનામ નહીં મળવું જોઈએ. તો ઇનામ વગરની છે એ 9,990 ટિકિટ છે, તો r is equal to 9990 c2.
આમાંથી જ બે આવવી જોઈએ, આમાંથી એકેય ન આવવી જોઈએ, તો આપણને ઇનામ ન મળે. આનો આપણે સિમ્પ્લિફિકેશન નથી આપતા, આ એનો આન્સર આવી ગયો. રાઈટ. થર્ડ જે છે ત્રીજું, એમાં પણ આપણે ઇનામ ન મળે એની જ સંભાવના શોધવાની છે, એટલે r/n. પણ હવે આપણી પાસે 10 ટિકિટ છે, તો n આવશે 10,000 C10 અને r આવશે 9990 C10. રાઈટ. ચલો મિત્રો, સમ નંબર 5 બરાબર વાંચજો. 100 સ્ટુડન્ટ છે, 100 વિદ્યાર્થીઓ છે. એના બે સેક્શન કર્યા, સેક્શન 1, સેક્શન 2. સેક્શન 1 છે એમાં 40 સ્ટુડન્ટ છે, સેક્શન 2 છે એમાં 60 સ્ટુડન્ટ છે અને એમાં ટોટલ 100 છે. આ જે 100 સ્ટુડન્ટ છે એમાં તમે અને તમારો મિત્ર ઈ પણ આમાં સામેલ છે. you and your friend are in this group. રાઈટ. હવે તમારે એમાં બે ક્વેશ્ચન પૂછ્યા છે. હવે તમે અને તમારો મિત્ર બે, પહેલો પ્રશ્ન એમ છે કે તમે અને તમારો મિત્ર બંને સરખા ગ્રુપમાં હો એની સંભાવના કેટલી. You have to find probability of the event that you and your friend are in same group. તો પહેલા આપણે એક ઘટના ધારી લઈએ કે બંને સમાન ગ્રુપમાં હોય તે ઘટના. An event that both are in the same section. તમારે આ સમને સમજવાનો કેવી રીતે કે આ 100 સ્ટુડન્ટ છે, એમાંથી તમારે બે સ્ટુડન્ટ પહેલા તો સિલેક્ટ કરવાના છે અને બે સ્ટુડન્ટ એક જ સેક્શનમાં આવવા જોઈએ, એટલે કાં તો આમાં આવવા જોઈએ કાં તો બે સ્ટુડન્ટ આમાં આવવા જોઈએ. રાઈટ. તો તમે સૌથી પહેલા આપણે n શોધીએ. તો n શોધવું હોય તો ટોટલ 100 સ્ટુડન્ટ એમાંથી બે સિલેક્ટ કરવાના, એટલે n = 100 C2. પછી આપણે r શોધીએ. આ એ ઇવેન્ટ ની અંદર એ ઘટનામાં કેટલા મેમ્બર આવે, તો એ બે મેમ્બર કાં તો આમાંથી આવવા જોઈએ કાં તો આમાંથી આવવા જોઈએ, એટલે એને લખાય આમ કે એ બે સ્ટુડન્ટ કાં તો 40 માંથી બે આવવા જોઈએ અથવા 60 માંથી બે આવવા જોઈએ. 40 C2 plus 60 C2. રાઈટ. તો હવે જો તમે આ કેલ્ક્યુલેશન કરશો તો P of A is equal to R/n. તો R એટલે 40 C2 plus 60 C2 upon 100 C2. તો 40 C2 એટલે એ આન્સર આવશે 40 C2 એટલે 1560 plus 60 C2 એટલે 3540 અને upon 100 C2 એટલે 9900. કેલ્ક્યુલેશન જો તમે કરો તો આ બેને તમે પ્લસ કરશો એટલે આ થશે 0 0 પછી 6 ને 5 એટલે 11 1 એટલે 2 ને 3 એટલે 5 upon 9900. કેન્સલેશન કરશો તો આ 17 આ 33 એટલે આન્સર આવશે 17/33. જોઈ લો મિત્રો, એમાં સેકન્ડ આમ પૂછ્યું છે કે તમે અને તમારો મિત્ર બંને અલગ અલગ ગ્રુપમાં આવવા જોઈએ. You and your friend should be in different section. તો તમે n = તો તમને ખબર જ છે કે 100 C2 અને 100 C2 એટલે 9900. રાઈટ. r = આ b જે ઇવેન્ટ છે એની અંદર કેટલા મેમ્બર આવે, પહેલા તો આપણે જો b ઇવેન્ટ સપોઝ કરેલી છે, બંને અલગ અલગ ગ્રુપમાં હોય તે ઘટના. An event that both are in different section.
અને હવે એમાં કેટલા મેમ્બર આવે તો તમારે આમ વિચારવાનું કે જે બે સ્ટુડન્ટ તમારે સિલેક્ટ કરવાના છે એમાંથી એક આમાંથી આવવો જોઈએ, એક આમાંથી આવવો જોઈએ. તો એને લખાય આમ કે 40 માંથી એક આવવો જોઈએ અને 60 માંથી એક આવવો જોઈએ. 40C1 into 60C1. આમાંથી એક, આમાંથી એક. જો આ ટોટલ 2 થઈ જવા જોઈએ તો આ આવશે 40 into 60, તો આન્સર આવશે 2400. અને હવે તમે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો P of B is equal to R upon N. તો R એટલે 2400 upon 9900. આ કેન્સલેશન 3 8s are 333s are, એટલે આન્સર આવે 8/33. જોઈ લો. ચલો મિત્રો, તો આજે આપણે 5 સમ કર્યા. બરાબર ધ્યાનથી સમજતા જજો. ક્રમચય સંચયનો ઉપયોગ આવશે, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. પણ સમ સહેલા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.